ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. હવે આજે આપણે ધોરણ 12મો જે ધોરણ 12 અને આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને 7મું પ્રકરણ, આ બધા પ્રકરણો આપણે પૂરા કર્યા. કયા પ્રકરણ? હાલ 11મામાંથી 12મામાં આવ્યા છે તે વિદ્યાર્થી, હાલ ચાલુ 12મામાં છે તે કહ્યું, જે 11મામાંથી 12મામાં આવી ગયા. હવે અને 12માની અંદર આપણે લગભગ આટલા પ્રકરણ ચાલુ પૂરા કર્યા હતા. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 7મું, 5 પ્રકરણ આપણે લગભગ પૂરા કર્યા. 5 પ્રકરણના ટેસ્ટોય મેં મોકલાયા, જે તમારી જાતે સોલ્વ કરવાના હતા, અને એ બધા જવાબ સાથે તતુમ નોટ, પંતુમ નોટ કેવી રીતના લખવાની, તો એ બધું જ મોકલી હતું તમને સાથે. અને પહેલાં પ્રકરણ જે હતું, અથવા આ બધા જે પ્રકરણો આખી લગભગ ધોરણ 12ની ચોપડી પણ મોકલી હતી આખી, જેમાં પ્રશ્નો, પ્રશ્નાવલી, આખી પ્રશ્ન બેંક બોર્ડ દ્વારા આ ચોપડી એક બહાર પાડી હતી, રજૂ કરી હતી. આખી ચોપડી પણ તમને મોકલી છે. એટલે પહેલાં પ્રકરણ જે પ્રકરણો ચાલે, તો તે પ્રકરણોની અંદર એ બધા જ પ્રશ્નો જોજો, અને ચોપડીના અંતે પાછળ બધા પ્રકરણ પૂરા થઈ જાય પછી એના જવાબો પણ આપેલા છે. કહ્યું, તો એ તમારે જાતે સોલ્વ કરવાના. ના આવતો હોય તો એ ચોપડી ખોલી અને પાછળના પત્તા ઉપર તમે જોયો તો બધા જ પ્રકરણ વાઇઝ એના MCQના સોલ્યુશન પણ આપેલું છે. તો આ બધું તમારે જાતે હવે બધું કરવાનું છે, કારણ કે હાલ પરિસ્થિતિ એવી છે કે જેના કારણે વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવાય એમ નથી. અને સરકાર દ્વારા તો એવું છે કે લગભગ 15 ઓગસ્ટ પછી કદાચ મિટિંગ બેસે અને નિર્ણય થશે તો સ્કૂલો ચાલુ થશે, બાકી સ્કૂલોનો હાલ ચાલુ થશે નહીં. એટલે આપણે ક્લાસની અંદર જે ભણતા હતા એ જાતનું શિક્ષણ હાલ મળશે નહીં. એટલે હાલ તો અત્યારે જે પ્રમાણે આપણે ઓનલાઈન તો ઓનલાઈન, પણ જે કંઈ સમજાય એટલું સમજવાનું છે આપણે, કયો અને પ્રયત્ન કરવાનો છે. એના માટેનું જે કંઈ વાંચવું હોય, જે કંઈ પ્રશ્નો જોતા હોય, આ બધું અમે ઓનલાઈન બધું જ વોટ્સઅપની અંદર, આ બધું જ, અથવા યુટ્યુબની અંદર, યુટ્યુબ ખોલશો તો એની અંદર બધું તમને બધા આ લેક્ચરે મળશે, અને આ બધું તમને બધું જાણવા મળશે. એટલે આપણે હાલ આ રીતે ચાલુ કરેલું છે. તો આપણે એવા કેટલા 5 પ્રકરણ પૂરા કર્યા હતા. છેલ્લે 7મું પ્રકરણ. હવે આપણે પ્રકરણ એના પછીનું જે આવે છે, ચાલ્યું, એ નથી કરતા હાલ. હવે એટલા સુધી જ રાખીએ છીએ. પણ પહેલાં પ્રકરણની અંદર આપણે નીટની બાબત જે કંઈ વધારાની છે એ નીટનું આપણે જોઈએ. એટલે આપણે જેટલા પ્રકરણ જોયા છે એટલા પ્રકરણની અંદર નીટની પણ આપણે સનાવટ કરી દઈએ. એટલા પ્રકરણમાં નીટનું શું શું આવે છે વધારાનું, તો એ પણ આપણે પહેલાં જોઈ લઈએ. ચાલ્યો, તો એમાં આપણે પ્રકરણ આપણે જોયું હતું ધોરણ 12 પ્રકરણ પહેલું. પ્રકરણ, અને એ પ્રકરણનું નામ શું હતું? પ્રકરણ પહેલું તો સજીવોમાં પ્રજનન. સજીવોમાં પ્રજનન, જે કંઈ સજીવો છે તેમાં કેવી રીતના એકમાંથી બીજો જીવ બને છે. જે તે સજીવ પુખ્ત અવસ્થાએ પોતાના જેવો જીવ બનાવે છે. અને નવો જીવ બનાવવો, એના જેવો નવો જીવ બનાવવો, તો તેને કહીશું પ્રજનન. એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, જે સજીવ હોય તે સજીવ દ્વારા નવો સજીવ બનવાની ક્રિયા, નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા, એને આપણે કહીશું પ્રજનન. તો એ પ્રકારની અંદર જેટલું નીટનું છે એ બધું આપણે જોવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આ એ પ્રકારની અંદર સજીવોમાં પ્રજનન, તો પ્રજનન એટલે શું, વ્યાખ્યા આપી હતી. પછી એમાં પ્રજનનના પ્રકારો પણ જોયા હતા. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે એક જ પિતૃ દ્વારા થતું હોય તે,
જેમાં બે પિતૃ ભાગ ન લેતા હોય, એક જ પિતૃ દ્વારા એના શરીરના કોઈ પણ કોષમાંથી અથવા ભાગમાંથી નવો સજીવ બનાવવો, એના જેવો બીજો બનાવવો, જેમાં એક જ પિતૃ ભાગ લેતો હોય, તો એને આપણે કહીએ અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન તો બે વિરુદ્ધ જાતિના સજીવો દ્વારા ઉત્પન્ન થતા પ્રજનન કોષો. કહ્યું વનસ્પતિ હોય તો એની આપણે કહીએ પરાગરજને અંડક, અને પ્રાણીઓ હોય તો શુક્રકોષ ને અંડકોષ. આ પ્રજનન કોષો હોય. પ્રજનન કોષો ઉત્પન્ન કરે, નર અને માદા આધાર પ્રજનન કોષો ઉત્પન્ન કરે, અને બે પ્રજનન કોષોનું સંમેલન જોડાય, અને જોડાવાની ક્રિયાને આપણે કહીએ ફલન, અને ફલનના કારણે બને ફલિતાંડ, અને ફલિતાંડથી વિકાસ પામી અને પ્રાણી નવું બને. કોના જેવું? તો પિતૃ જેવું. બંને ભાગ લે છે તો બંનેના લક્ષણો એક જ સજીવની અંદર ભેગા થાય અને આવે. કહ્યું તો એ જે છે તો તેને આપણે કહીશું લિંગી પ્રજનન. એટલે અલિંગી પ્રજનન એટલે એક જ પિતૃ ભાગ લે, જ્યારે લિંગી પ્રજનનમાં બે પિતૃ ભાગ લે. પેલામાં એક જ પિતૃ ભાગ લે છે ત્યારે નવો ઉત્પન્ન થતો સજીવ આબેહૂબ હોય છે. જનનિક રીતે તમે જુઓ તો એનો આખી કોપી હોય છે, એટલે ક્લોન તરીકે પણ ઓળખવામાં આવે છે. એકદમ આબેહૂબ કોપી, એના જેવી જ. જ્યારે બે પિતૃ દ્વારા જે ઉત્પન્ન થાય છે તો કોઈ એક પિતાના કે તો માદાના લક્ષણો નથી આવતા, પણ બંનેનું ભેગા લક્ષણો આવે છે. એટલે એ જે સજીવ ઉત્પન્ન થાય છે એ પિતૃ જેવો જ ઉત્પન્ન થાય છે એવું હોતું નથી, જરા જુદો ઉત્પન્ન થાય છે. ચાલ્યું? એટલે એ રીતે આપણે બે પ્રજનન પણ જોયા હતા. પછી વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન કરવા માટેની કેટલીક પદ્ધતિઓ હતી. કઈ કઈ જોઈ હતી? તો દ્વિભાજન, બહુભાજન, કલિકા સર્જન, અવખંડન, થયું બીજાણુ સર્જન. આ બધી કેટલી પદ્ધતિઓ. એ જે પ્રાણીઓમાં પણ આપણે બધી પદ્ધતિઓ જોઈ હતી. કઈ જોઈ હતી? તો એમાં જેમ વનસ્પતિમાં હતી બધી પદ્ધતિ, એ જ પદ્ધતિ પ્રાણીઓમાં પણ જોવા મળતી. તો એ બધી પદ્ધતિઓ આપણે પૂરી કરી. હવે આપણે એના પછી જે આપણે જોવાનું છે ને, જે નીટની અંદર જરા વધારાનું છે તે, તો એ જોવું છે આપણે. તો એની અંદર આપણે જોઈશું તો વાનસ્પતિક પ્રજનન, અને એમાં કુદરતી વાનસ્પતિક પ્રજનન, હવે કુદરતી રીતે વનસ્પતિકનો પ્રસાર થયો. એટલે કુદરતી વાનસ્પતિક પ્રસાર, કુદરતી રીતે, કુદરતી શું નામ છે? વાનસ્પતિક પ્રસાર. થયું? એટલે વાનસ્પતિક પ્રજનન કુદરતી રીતે જે વનસ્પતિઓ છે કુદરતી રીતે વાનસ્પતિક પ્રજનન કરે. બટાટું પડ્યું હોય તો બટાટીની જાતે જ નવો છોડ બનાવે, એમ એના પ્રકારમાં. શક્કરિયું પડ્યું હોય તો શક્કરિયું શું છે? મૂળ છે. તો મૂળમાં રહેલી સપાટી ઉપર કરેલી કલિકા જ્યારે વાતાવરણ અનુકૂળ મળે ત્યારે પોગરી અને નવા શક્કરિયાનો છોડ બનાવે. થયું? તો આ બધી કહીશું કુદરતી રીતે વનસ્પતિક પ્રજનન. તો એની અંદર પહેલાં આપણે જોઈશું એમાં કેટલાય પ્રકાર છે. એમાં આપણે કહીશું એ તો મૂળ દ્વારા. કેટલીક વનસ્પતિ તમે જો તો મૂળ વાવો અને મૂળમાંથી પોતાની જાતે જ નવી વનસ્પતિ તૈયાર થતી જોવા મળે. એટલે એમાં શક્કરિયો, શતાવરી, કયું એસ્પેરેગસ, પછી યામ, ડહાલિયા, ગળો, આ વગેરે જેવી વનસ્પતિઓ છે. એમાં વનસ્પતિના રૂપાંતરિત શાકંદ મૂળને, એના મૂળ છે એ શાકંદ મૂળ બને, ગળ્યો બને. શાકંદ એટલે થોડું મીઠો બને, અને એ જે શાકંદ મૂળ છે એ રૂપાંતરિત પામી કહેવાય. અને એના પર રહેલી કલિકાઓ કે જે કંઈ હોય છે કયું પ્રસારો દ્વારા જમીનમાં રોપી અને પ્રજનન કરાવી શકાય. મૂળને વાવો અને એમાંથી નવો છોડ તૈયાર થઈ જાય. કેટલી વનસ્પતિઓ? તો લગભગ આપણે કહીશું શક્કરિયો, શતાવરી, એસ્પેરેગસ, જે વધારાની છે લખું છું, શતાવરી, પછી ડહાલિયા, એસ્પેરેગસ, પછી યામ. થયું? એક વનસ્પતિ કહીશું યામ, ડહાલિયા, પછી એસ્પેરેગસ આવી ગઈ, પછી આપણે કહીશું શતાવરી આવી ગઈ, શક્કરિયો,
કયો? શતાવરી, અશક્કરી. આ બધી વનસ્પતિઓ જે લખી કે જેના મૂળ દ્વારા મૂળને રૂપાંતરિત પામે છે, શાકન મૂળ બને, શાકન મૂળ રૂપાંતરિત જે પામ્યું તેમાંથી નવી વનસ્પતિ તૈયાર થાય છે. મૂળ વાવવામાં આવે. આમ તો નવી વનસ્પતિ ઉત્પન્ન કરી આપણે શું કરીએ? બીજ વાવીએ છીએ અને એને અનુકૂળ પાણી ના તે બધું આપો એટલે એમાંથી નવો છોડ તૈયાર થઈ જાય. એના જેવો જ લીમડો વાવવો હોય તો લીંબુડી આપણે વાવીએ તો એમાંથી નવો લીમડાનો છોડ થાય. પણ અહીંયા બીજ નહીં વાવવાનું, અહીંયા મૂળ વાવવાનું. આટલી આટલી વનસ્પતિના મૂળ તોડી અને જમીનમાં રોપો ત્યારે થોડા દિવસ પછી તેમાંથી તમે જુઓ તો એના જેવી વનસ્પતિ તૈયાર થઈ જાય. તો આ બધી વનસ્પતિઓ યાદ રાખજો જેમાં મૂળ દ્વારા આ થતું જોવા મળે. તો એવી વનસ્પતિઓમાં આ રીતે મૂળ દ્વારા આપણે કરીશું. થયું? એમાં કેટલીક વનસ્પતિઓમાં સરળ મૂળ પર અસ્થાનિક કલિકાઓ વિકાસ પામે છે. કેટલીક વનસ્પતિમાં તો આ જે કહીશું આ રૂપાંતરિત મૂળ પામે. બધા આ વનસ્પતિમાં શું છે? જે વનસ્પતિક મૂળ હતું એ રૂપાંતરિત પામી શાકન મૂળ, અને શાકન મૂળમાંથી એ બધું તૈયાર થઈ ગયું. બીજું આપણે કહીશું કેટલીક વનસ્પતિઓની અંદર એ જે મૂળ જે જોવા મળે છે એ મૂળ ઉપર અસ્થાનિક કલિકાઓ જોવા મળે. અસ્થાનિક કલિકાઓ કેટલીક શું જોવા મળે? અસ્થાનિક કલિકાઓ સપાટી પર. કઈ કઈ વનસ્પતિમાં? તો આલ્બર્જિયા શિશો કરીને એક વનસ્પતિ છે. પછી પોપ્યુલસ, પછી જામફળ. આપણે જાણીતા નામ યાદ રાખો, જામફળ. ચલો. પછી મુરાયા, પછી આલ્બિજિયા, લેમ્બેક. મૂળ પર આવેલી કલિકાઓ જે જમીનની બહાર પર્ણમય પ્રરોહમાં વિકાસ પામે છે. મૂળ ઉપર આવેલી કલિકા એ પોગરી, મૂળ હોય ને મૂળ, વનસ્પતિનું આ કહીશું મૂળ. હવે એની અંદર જે કલિકા હોય, મૂળ ઉપર કલિકા એ પોગરી અને બહારની બાજુ પર આ રીતે છોડ બનાવે છે. એ પોગરી એટલે એ મૂળ ઉપર કલિકા પોગરી અને નવો છોડ બનાવે. તો આ જે વનસ્પતિ બને છે નવી બની, આ જૂની વનસ્પતિ, આ પ્રકારના બધું જે છે એ જૂની વનસ્પતિ, એના આપણે પત્તોનું બધું છે. તો આ સમજ બન્યું. તો આ મૂળ ઉપર અસ્થાનિક કલિકા, અને એ અસ્થાનિક કલિકા એ જમીનમાંથી બહાર આવી અને ત્યાં આગળ તમે જુઓ તો એક આખું નવું વનસ્પતિ બનાવે. થયું? તો આ રીતે જે કરે છે તે વનસ્પતિઓ બધી આપણે આ બધી જામફળને આલ્બિજિયા આ બધી વનસ્પતિઓ જે કીધી તો તે વનસ્પતિમાં એ પ્રમાણે થતું જોવા મળે. થયું? મૂળમાં આવેલી કલિકાઓ જે જમીનની બહાર પર્ણમય બની, આ રીતે પત્તાવાળી બની પ્રૌઢોમો તરીકે વિકાસ પામે છે. અને આ જાતનું જો નવી વનસ્પતિનો વિકાસ થતો હોય તો એને કહીશું વિસર્પી. એને શું કહીશું? આ બધી જે કહીશું એ વિસર્પી કહેવાય. વિસર્પી પ્રજનન અથવા કહીશું વિસર્પી પ્રસાર, વિસર્પી પ્રસરણ. વિસર્પી પ્રસરણ. તો આ જેના પર અસ્થાનિક કલિકાઓ છે અને અસ્થાનિક કલિકાઓ પોગરી નવો છોડ બનાવે, એ જમીનમાંથી બહાર નીકળી અને નવો છોડ આ રીતે બનાવે તો તે વનસ્પતિઓ બધી શું કહેવાય? કેવું પ્રસરણ કર્યું અથવા કેવું પ્રજનન કર્યું? ક્યાંથી એ વધી, એ કરતી એમાંથી આવી કેવી રીતના બની? તો એ કહેવાય વિસર્પી. થયું? તો એને કહે વિસર્પી પ્રસરણ. એટલે આ શબ્દ યાદ રાખજો. વિસર્પી પ્રસરણ કોને કહે છે? તો મૂળની કલિકા પછી જમીનની બહાર નીકળી અને પર્ણમય બને, ડાળી બની જાય અને એક નવા છોડ તરીકે વિકાસ પામે. અને વિકાસ પામે આ પ્રસરણ જે કર્યું એને કહીશું વિસર્પી પ્રસરણ. તો આ રીતે થતું જોવા મળે. તો આ બધી મૂળ દ્વારા. હવે ભૂમિગત પ્રકાંડ દ્વારા. હવે આપણે શું જોઈશું? ભૂમિગત પ્રકાંડ દ્વારા. જમીનની અંદર પ્રકાંડ છે તેના દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન કરવી. તો જમીનની અંદર પ્રકાંડ કયું છે? તો આપણે કહીશું બટાટા. આ પ્રકાંડ કહેવાય. હળદર, પછી આદુ, સુરણ,
બધી પ્રકાર લખી, પણ કેવો પ્રકાર છે એનો? જમીનની અંદરનો પ્રકાર, એટલે ભૂમિગત પ્રકાર. અને એ ભૂમિગત પ્રકાર જે છે એ પ્રકારનું રૂપાંતર થતું હોય અને નવો છોડ ઉત્પન્ન કરતું હોય. એમાં કયા કયા એ પ્રકારમાં શું શું બને? તો એક તો આપણે કહીએ ગાંઠામૂળી, ગોઠો ગોઠો જેવું લાગે. આપણે કહીશું શેની અંદર? તો આપણે કહીશું આદુ અને હળદર. આ ગોઠામૂળી કહેવાય, ગોઠો થઈ જાય. પછી એમાં આદુ હળદર, પછી કેના, આદુ હળદર, કમળ, મીસા વગેરેની અંદર એને ગોઠો ગોઠો થઈ જાય. એટલે એને જે આંતરગાંઠો હોય ને એ આંતરગાંઠોમાં પણ ખોરાક સંગ્રહ થઈ ગરદાર બની અને ગોઠો ગોઠો જેવું બને, જેનો દેખાવ ગોઠામૂળી કહેવાય. મૂળ છે પણ ગોઠ જેવું લાગે. જમીનની અંદર છે પ્રકાર, પણ આમ જમીનની અંદર એટલે આપણને લાગે મૂળ, પણ મૂળ ઉપર ગોઠો ગોઠો જોવા મળે, એ ગોઠામૂળી. પછી વજ્રકંદ, વજ્રકંદ એટલે સુરણની અંદર. સુરણની અંદર પણ પ્રકારની એટલે ભૂમિગત જે પ્રકાર છે ને એને ગાંઠો આંતરગાંઠો બધું ભેગું થઈ અને આખો ખોરાક સંગ્રહ કરીને ગરદાર બને, ગઠ્ઠો બનાવે. અને એ ગઠ્ઠા જેવો ભાગ છે એમાંથી નવી નવી વનસ્પતિ પણ ઉત્પન્ન થઈ શકતી હોય. તો એ આપણે કહીશું વજ્રકંદ, જેની અંદર આપણે કહીશું સુરણ જેવી વનસ્પતિ. એ સિવાય તમે જુઓ તો કોકોકેશિયા, પછી ક્રોકસ, પછી ફોર્મેલસ, પછી એલોકેશિયા. થયું? તો આ બધી વનસ્પતિ એની અંદર આપણે બતાવીશું. અને ત્રીજી એક આપણે ગ્રંથિલ, જે ભૂમિગત પ્રકાર એમાં બટાટાની અંદર. બટાટાની અંદર મૂળ છે શેમાં? બટાટામાં મૂળ શેમાં રૂપાંતર પામ્યું? તો ગ્રંથિલમાં. અને ગોઠ, આ બટાટું કહીશું આપણે, અને એના પર ખાડા હોય, અને ખાડાની અંદર સુષુપ્ત કલિકાઓ હોય. જ્યારે આ કલિકાઓને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે એમાંથી નવો છોડ તૈયાર થતો હોય છે બટાટાનો. એટલે એ રીતે અહીંયા તમે જુઓ તો આ સુષુપ્ત કલિકાઓ દ્વારા, એટલે આ કહીશું ગ્રંથિ. પછી સુરણની અંદર તમે જુઓ તો વજ્રકંદમાં રૂપાંતર પામે. એનું પ્રકાર, ભૂમિગત પ્રકાર વજ્રકંદમાં રૂપાંતર પામે. એટલે એની ગાંઠો અને આંતરગાંઠો બધું ખોરાક સંગ્રહ કરી અને બનતું જોવા મળે. પછી ગાંઠામૂળી, જેને શું કહીશું? તો આપણે કહીશું આ આદુ હળદરની અંદર આખું મૂળ જે દેખાય છે ગોઠો ગોઠો લાગે, કયું? અને એ રીતે એ બનતું. એટલે આ બધું રૂપાંતર, આ ગોઠામૂળી બને, આ વજ્રકંદ બને, અને આ ગ્રંથિ બટાટા જેવું બને, એટલે ગ્રંથિ બટાટા. તો આ બધા ભૂમિગત પ્રકાર દ્વારા પ્રજનનની વાતો કરીએ. કયો? પછી એક અધોગુસ્તારી. અધોગુસ્તારી એટલે એના પ્રકારમાંથી આપણે કહીશું આ વનસ્પતિ હોય, આ ઉપરની બાજુ વનસ્પતિ વાવેલી, આ કહીશું ફૂદીનો, અને એનો આ પ્રકાર છે. આ પ્રકાર, આ એ પ્રકાર છે, આ હવાઈ પ્રકાર, અને આ અંદરનું ભૂમિગત પ્રકાર. કયો? અને મૂળ અહીંયા હોય, આ બધા મૂળ છે. તો આ પ્રકાર જે જોવા મળે છે તેના ઉપર પડેલી સલકી પણ આના પર તકતા હોય, અને એની પરથી એક શાખા ઉત્પન્ન થાય. આમ શાખા ઉત્પન્ન થઈ અને એના ઉપર ગાંઠોનો આંતરગાંઠો હોય, જમીનને ટચ થાય તો તે વખત નવો છોડ ઉત્પન્ન કરે છે. કહ્યું? આ નવો છોડ ઉત્પન્ન શેના દ્વારા નવો છોડ ઉત્પન્ન થયો? તો આ રચના દ્વારા. તો આ રચના જે કહેવાય એ શું કહેવાય? આપણો ભૂપ્રસારી, અથવા એનું નામ શું આપ્યું આપણે? એને આપણે કહીશું અધોપ્રસારી. એટલે ફુદીનો અને કાઈસેન્થમ એવી વનસ્પતિની અંદર આ છે. સ્ટ્રોબેરી. હવે આ છે ને આપણે ઉપર જે દોરે, ઉપર નહીં. અધોપ્રસારી એટલે શું છે? આમાંથી શાખા બની અને આપણે આમ બને શાખા. અધો એટલે જમીનની નીચે, આ જમીન છે એના નીચે આવી શાખા બને, અને અહીંયા એમાંથી નવો છોડ તૈયાર થઈ જાય. તો આ કહેવાય અધોપુષ્ટારી. અધોપુષ્ટારી એમાં યાદ રાખજો સ્ટ્રોબેરી. કયો? તો એ સ્ટ્રોબેરી આપણે કહીશું ફુદીનો, સ્ટ્રોબેરી, આ બધી વનસ્પતિઓ. પછી ભૂપ્રસારીની અંદર તમે જુઓ
तो वनस्पतिना भूप्रसारी प्रकारमां अस्थानिक मूळ ए गांठ अने हवाई प्रवाहो अग्रमांथी विकास पामे छे। जेम के भूस्तारी बनेली छे जमीन पर, आ जमीननी अंदर बनी एवी रचना जमीननी बहार बने। आ कहेवाय भूस्तारी। भू एटले जमीन पर तरती रचना, आ जमीननी अंदर तरती रचना अधोभूस्तारी। कयो एमां फुदीनामां आ लखीशुं અને ભૂસ્તારીની અંદર ઘાસની બધી વનસ્પતિઓ આપણે લખીશું, કયો અબૂટી, સેન્ટેલા, પછી બ્રાહ્મી ઘાસ, કયો એ બધી વનસ્પતિ। પછી વીરો, કેટલીક વનસ્પતિમાં તમે જો તો વીરો જોવા મળે, વીરો એટલે એમાં ભૂમિગત જે પ્રકાર છે તો એ પ્રકારની અંદરથી આ કહીશું એક છોડ બનેલો છે, આ એનું ભૂમિગત પ્રકાર અને આ એનો મૂળ કહીશું। તો આમની અંદરથી આકક્ષ કલિકા છે એના પરથી શાખા ઉત્પન્ન થઈ અને હવાઈ બની અને આમ કમાન આકારે નીચે આવે અને ત્યાં આગળ વળી પાછું અહીંયા નવા મૂળ અને નવી વનસ્પતિ તૈયાર કરે। બરાબર। આ જમીનને સમાંતર તરતી હોય તો ભૂસ્તારી, જમીનની સમાંતર પણ નીચે આમ જતી હોય તો અધોભૂસ્તારી। એના ઉદાહરણો બધા ચોક્કસ યાદ રાખજો। અને આવી કમાન આકાર રચના બનતી હોય, આવી કમાન આકાર, તો આ રચનાને કહેવાય વીરો। तो हंसराजनी अंदर और स्ट्रॉबेरी अंदर ए प्रमाणे जोवा मळे। वेलेस्नेरिया, પછી फ्रेजेरिया एटले स्ट्रॉबेरी, कहो तो ये बधानी अंदर ए प्रमाणे कहीशुं। पछी बीजुं एक आपणे कहीशुं एनी अंदर भू पर पसरती रचनाओ छे, तो ए रीते पाणी पर पसरती रचना थई अने नवी वनस्पति बनावती हो तो जलीय वनस्पतिमां तो एने कहीशुं भूस्तारिका। भूस्तारिका कई वनस्पति में तो भूस्तारिका तमे जुओ तो आपणे कहीशुं अबूटी अने सेंटेला ने बधी भूस्तारी में आवे। भूस्तारिका शेमां आवे तो जल श्रृंखला, पछी आइकोर्निया, जलकुंभी, आ बधी वनस्पति पाणी में उगती वनस्पति है अने एमांथी निकळती जे शाखा है, प्रकारमांथी निकळती जे शाखा है ए पाणीनी समांतर, सपाटीनी समांतर आगे वधी अने त्यां आगळ नवो छोड़ तैयार करे। नवो आपणे कहीशुं जल श्रृंखलानो छोड़ तैयार करे, आइकोर्निया तैयार करे, जलकुंभी तैयार करे। ख्याल आव्यो। अने ए जे नवी नवी प्रसार करती होय, नवी नवी वनस्पति ए रीते बनती होय तो एने आपणे शुं कहीशुं भूस्तारिका। चलो કેટલેક વખત પર્ણો દ્વારા પણ થાય છે, ABC પર્ણો દ્વારા। આપણે કહીશું આ બધા કુદરતી વાનસ્પતિ પ્રસારોમાં આપણે મૂળ આવ્યું, પછી આ પ્રકાર આવ્યું ભૂમિગત પ્રકાર કયો, અને ત્રીજું આવ્યું પર્ણો દ્વારા। તો કઈ વનસ્પતિ એવી છે કે જેમાંથી પત્તામાંથી નવો છોડ તૈયાર થાય તો આપણે કહીશું પાનફૂટી। પર્ણોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉત્પન્ન કરે અને એ અસ્થાનિક કલિકાઓ જ્યારે અનુકૂળ વાતાવરણ મળે તો તે વખતે એમાંથી નવો છોડ તૈયાર કરે છે। કઈ વનસ્પતિ? તો પાનફૂટી। पानफूटीનું પત્તું આવું હોય ખોતા ખોતાવાળું, અને ખોતા છે જ્યાં સુધી વનસ્પતિની સાથે લાગેલું હોય તો ત્યાં સુધી આ કલિકા સુષુપ્ત અવસ્થામાં હોય। આ પત્તું જો વનસ્પતિ સાથે લાગેલું છે ત્યાં સુધી સુષુપ્ત અવસ્થામાં, પણ જે વખતે આમ પડે નીચે તો તે વખતે જમીન ઉપર પડે ત્યારે આ કલિકાને જમીન અડકે ત્યારે એ જ કલિકા જે છે એ કલિકામાંથી મૂળ બને અને ઉપરની બાજુ નવો છોડ તૈયાર કરે છે અને એના પર પત્તો પાછો આવે। આ પત્તો આવે તો આવો ખોચાવાળો, અને જ્યારે પરિપક્વ પત્તું બને મોટું પરિપક્વ બને ઉંમરલાયક બને ત્યારે એની ખોચોમાં પણ આવી કલિકાઓ તૈયાર થતી હોય છે। અને જ્યારે આ પત્તું પડી જાય નીચે તો તે વખતે કલિકામાંથી નવી પાછા પાનફૂટીના છોડ તૈયાર થતા હોય। તો આ એક પાનફૂટી કરીને એક વનસ્પતિ છે કે જેની અંદર આ રીતે વાનસ્પતિક પ્રજનન થતું જોવા મળે છે। અને અહીંયા આપણે મૂળ, પ્રકાર, પછી જમીન ઉપર તરતી રચના, ભૂસ્તારી, ભૂપ્રસારીની વાતો બધી કરી અને પત્તામાંથી આપણે કરી। હવે કેટલીક વનસ્પતિઓમાં તમે જુઓ કઈ એક વનસ્પતિ છે કે જેનો પત્તાનો સંપૂર્ણ ભાગ, પર્ણપત્ર સંપૂર્ણ પત્તામાંથી આખો સંપૂર્ણ પત્તામાંથી આખો નવો છોડ તૈયાર થતો હોય।
तो ये वनस्पति है क्रोन्को वनस्पति में क्रोन्कोए ये वनस्पति क्रोन्कोए शब्द याद रखो क्रोन्कोए शू कहीशू क्रोन्कोए नहीं क्लेन्कोए કેલન આપણે એને શું કહીશું શબ્દ છે કેલાનકોએ શબ્દ યાદ રહે ક્રોન્કોએ નહીં કેલાનકોએ વનસ્પતિ તો આ વનસ્પતિમાં પત્તું જે કહેવાય એનો પત્તુના સંપૂર્ણ પર્ણપત્ર ભાગ સંપૂર્ણ પર્ણપત્ર संपूर्ण पत्तू आखू पत्तू आम हो आखू पत्तू तो आ पत्ता संपूर्ण आखो भाग अने आखो भाग में आखो एक नवी वनस्पति तैयार करे संपूर्ण भाग नवी वनस्पति पुनर्सर्जन करे एक पत्ता में एक वनस्पति त्यारे आम पानफूटी में तो पत्तानी खोचो जो है त्यो सुसुप्त कलिका होय स्थानिक कलिका हो एक कलिका पोगड़ी नवो छोड़ करे के कोचो तो के कोचो एटला नवा छोड़ जयरे अँ एक पत्ता में एक ज छोड़ संपूर्ण पत्तू में नव वनस्पति बनवी तो आप कहूँ केलानकोए वनस्पति कई वनस्पति केलानकोए आ याद रखो शब्द केलानकोए वनस्पति तो आ बधा नीटनी अंदर प्रश्न हो कि नीचे पैकी कई वनस्पति ना संपूर्ण पर्ण पत्र जो जोवा मळे छे एमांथी वनस्पति नवी वनस्पतिनुं पुनर्सर्जन थाय छे एक पत्तामांथी आखीने आखी एक वनस्पति बने छे नवो छोड़ बने छे तो केलानकोए वनस्पति कई वनस्पति केलानकोए याद राखजो ख्याल गयो ने तो आ वनस्पति आपणे कहीशुं आ प्रमाणे बतावीशुं आवी केटलीक वनस्पतिमां तमे जुओ तो जे पत्तानी पत्तू होय आम आ प्रकार આપણે કહીશું પર્ણ અને અહીંયા હોય છે કક્ષકલિકા અસંખ્ય પત્તાનો સમૂહ અને પ્રકારના બધું ભેગું થઈને કક્ષકલિકા બનેલી છે હવે આ કક્ષકલિકામાંથી શું બને સામાન્ય રીતે કક્ષકલિકા હોય એમાં શું બને તો નવું ડાળું બને એમાંથી આખી શાખા વિકાસ પામે થયું ક્યાં તો ડાળું ન બને તો એમાંથી પુષ્પ બને પણ આ કેટલીક વનસ્પતિમાં આ જે કલિકા છે એ ના ડાળું બનાવે ના ફૂલ બનાવે પણ એ ખોરાક સંગ્રહ કરી દળદાર બની જાય જાડી થઈ જાય ખોરાક ભેગું કરે એવી દળદાર બની જાય અને પછી થોડા સમય પછી એ કલિકા નીચે પડે અને જ્યારે જો જમીનનું પાણી મળે ભેજ મળે તાપમાન મળે પ્રકાશ મળે ત્યારે એ ઉગી નીકળે એ કલિકા એવું પગરવા માંડે અને પોગળી અને નવો છોડ તૈયાર કરે તો આ કલિકાને કહીશું પ્રકલિકા એ કલિકાને શું કહેવાય પ્રકલિકા તો આવી કેટલીક વનસ્પતિઓ છે કે જેની અંદર આવી પ્રકલિકાઓ હોય છે એટલે કક્ષીય કલિકાઓ પર્ણોની કક્ષમાંથી ઉત્પન્ન થાય છે જેને કહીશું પ્રકલિકા પર્ણની કક્ષમાંથી જે કલિકા ઉત્પન્ન થાય ગાયો અનેક ખોરાકનો સંગ્રહ કરી પ્રજનનમાં ભાગ લે નવા વનસ્પતિ બનાવવામાં ભાગ લે ત્યારે એને કહીશું પ્રકલિકા અને છોડ ના બનાવે તો અને એમાંથી ડાળું બનાવે તો ફૂલ બનાવે તો એને પ્રકલિકા નહીં કહેવાની એ કલિકા એવી કે પત્તાના કક્ષમાં આવેલી છે અને પરિપક્વ થાય ખોરાક સંગ્રહ કરી દળદાર બને પછી નીચે પડી નવો છોડ બનાવે ત્યારે એ કલિકાને કહીશું પ્રકલિકા તો એ પ્રકલિકા આવી કેટલીક વનસ્પતિમાં જોવા મળે છે જોયું તો ડાયોસ્ટોરિયા પછી એક્ઝાલિસ પછી ડેન્ટેલિયા ગ્લોબા આ બધી વનસ્પતિની અંદર આ પ્રમાણે જોવા મળે છે હવે જલીય વનસ્પતિમાં ખાસ પ્રકારની માંસલ કલિકાઓનો વિકાસ થાય છે પાણીમાં ઉગતી વનસ્પતિની અંદર પણ આવી માંસલ કલિકાઓ બને છે આ તો જમીન ઉપર ઉગતી વનસ્પતિ પણ પાણીમાં ઉગતી વનસ્પતિ ઉપર પણ આવી કલિકાઓ બને છે અને એ કલિકા જે બની તો એ કલિકાને આપણે શું કહીશું તો એ કલિકાને કહેવાય છે ટુરિયન એ કલિકાને શું કહીશું ટુરિયન
ટ્યુરિયન એ કલિકાને શું કહીશું? ટ્યુરિયન તરીકે ઓળખીશું. ટ્યુરિયન કઈ વનસ્પતિમાં? તો યુટ્રિક્યુલારિયા. ટ્યુરિયન શેમાં જોવા મળે? યુટ્રિક્યુલારિયા. પછી બીજી એક વનસ્પતિ છે પોટામોઝેટોન. પ્રોટામોઝેટોન અને યુટ્રિક્યુલારિયા. પ્રોટામોઝેટોન અને યુટ્રિક્યુલારિયા આ બે વનસ્પતિની અંદર પાણીમાં ઉગતી વનસ્પતિ અને એની માંસલ કલિકા વિકાસ પામી નવા છોડનું સર્જન કરે. ખ્યાલ આવ્યો? તો આટલી આપણે આ શું કીધું? તો બધી વનસ્પતિની અંદર કુદરતી વાનસ્પતિક પ્રજનન જોયું, કુદરતી રીતે વાનસ્પતિક પ્રસાર બધી જુદી જુદી. એમાં બધું આવી ગયું. મૂળ દ્વારા કઈ ભૂમિગત પ્રકાર દ્વારા કઈ પછી બીજ આપણે કહીશું. એમાં ભૂમિગત પ્રકારની અંદર પ્રકારનો ભાગ છે ભૂસ્તારી, ભ્રૂપસારી. તો ભ્રૂપસારીમાં કઈ અને ડીની અંદર આ બધું પર્ણો દ્વારા, એટલે મૂળ પ્રકાર પણ ત્રણે ત્રણ આવી ગયા. અને ત્રણ દ્વારા આપણે આ જોઈ લીધું. ખ્યાલ આવી ગયો? તો આ કુદરતી વાનસ્પતિક પ્રસાર જે આપણી એનસીઈઆરટીના કોર્સમાં નહોતું એટલું વધારાનું આપણે આ જરા જોઈ લીધું. ખ્યાલ આવી ગયો? હવે આપણે કહીશું કૃત્રિમ વાનસ્પતિક પ્રસાર. કૃત્રિમ આપણી જાતે કરવાનું, માનવ પ્રેરિત, આપણે ઉગાડવાનું અને નવી વનસ્પતિનું ઉત્પન્ન કરવાની. કુદરતી રીતે તો થયા કરતી હોય, સ્વયં સંચાલિત કુદરતી રીતે થયા કરતી હોય. કયો? આ જુદા જુદા ભાગોમાંથી મૂળ પ્રકાર પણ. હવે કૃત્રિમ રીતે આપણે નવી વનસ્પતિ બનાવવી હોય તો, નવી સર્જન કરવું હોય તો કયું? વનસ્પતિના ભાગમાંથી જ પણ આપણે એને તોડી કાપી અને વાપવામાં આવે અને નવો છોડ ઉત્પન્ન કરવામાં આવે. કયો? તો તે વનસ્પતિ તેવી પ્રસારને આપણે કહીશું કૃત્રિમ વાનસ્પતિક પ્રસાર. તો આ કૃત્રિમ વાનસ્પતિક પ્રસારની અંદર એક તો આપણે કહીશું આરોપણની ક્રિયા. ડાપ કલમ આ બધા તો ભાગો જોયા ને આપણે, પણ એમાં એક આરોપણ, એક વનસ્પતિ ઉપર બીજી વનસ્પતિ ફિટ કરવાની. કહ્યું? આ કહીશું સ્ટોક. જે વનસ્પતિનો આધાર આપતી હોય ને, મુખ્ય પ્રકારનો આધાર આપતી હોય તે સ્ટોક, અને એના પર જે વનસ્પતિ ચડાવવામાં હોય સાયમ. આને બરાબર રીતે આમ પકડીને બોધી કાઢવાનું, બેને આમ આને તિરાડ કરો, આ વનસ્પતિને તિરાડ કરો અને આ વનસ્પતિને ફાચર કરો, અને એમ કરીને બે ફાચરોને અડાડી દો. જો ઘા કર્યો એ ઘાને આમ અડાડી દો અને અહીંયા ભીનું કપડાં જેમ બોધી કાઢો. તો થોડા ટાઈમ એટલે થોડા દિવસો પછી એ ભાગ આખો સંયોજન થઈ જાય, ભેગો થઈ જાય. એટલે આ વનસ્પતિ દ્વારા બધું પાણીને બધું ચૂસાય અને આ વનસ્પતિ પોગળી. અને આ વનસ્પતિ શેને લીધી? તો ચીકુને લીધી હોય તો એના પર ચીકુ બેસે. આ વનસ્પતિ ઓબાની હોય પ્રકાર તો કેરીઓ ના આવે. આ વનસ્પતિ પોગળીને એના ડાળીઓને બધું બનતું હોય છે. ફૂલ કયો આવશે? તો ફૂલ આવશે આપણે કહીશું ચીકુનો, અને ચીકુ તો આગળ નવો બેસે. અને આ રીતે આપણે કરેલું છે. આ બધું કોણ કરે? તો આપણે કરીએ છીએ. તો આ એક પદ્ધતિ છે આરોપણ. કયો? તો એ આરોપણની આપણે જોવાનું છે. પછી આરોપણના કયા કયા પ્રકારો છે, કઈ રીતે આપણે કહીશું કાપીશું, તો એના જુદા જુદા પ્રકારો છે. પછી દાબ કલમ, આ બધું આની અંદર ખ્યાલ ગયો? દાબ કલમ, પછી દાબ કલમ, પછી તમે જુઓ તો હવાઈ દાબ કલમ, ગુટ્ટી. તો આ બધા જુદા જુદા પ્રકારો છે, પણ એ આપણે આવતા લેક્ચરની અંદર લઈશું. અહીંયા આટલા સુધી આપણે આ રાખીશું. તો આજે આપણે શું કર્યું? તો પહેલું પ્રકરણ જે થયું તો તેની અંદર થોડી જે વધારાની માહિતી છે એ જ શરૂઆત કરી આપણે, અને એમાં આપણે કુદરતી વાનસ્પતિક પ્રસાર જે જોયો એ પૂરું કર્યું. હવે કૃત્રિમ વાનસ્પતિક પ્રસાર એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ચાલો, તો આટલા નોંધી રાખજો અને જોઈ લેજો. ચાલો, અને એ આખું જે પત્તું છે એ પત્તાનું જે છે ને બધું કુદરતી રીતે, તો એનો તમને પેમ્ફલેટ આપેલું જ હશે પહેલાં પ્રકરણનું. અને એ જે પેમ્ફલેટ આપેલું છે તો તેની અંદર ફક્ત નીટ માટે જ છે, તો તે આખું વાંચજો તમે. સમજો? અને આમાંથી આવતા જે કંઈ છે નીટના પ્રશ્નો, એ પ્રશ્નો પણ છેલ્લે પ્રકરણ પૂરું થાય ત્યારે નીટમાં કઈ જાતના પ્રશ્નો આવે છે એ પણ આપણે મોકલીશું. સમજો?
તો આ બધું સોલ્વ કરતા રહેજો, ટાઈમ બગાડતા નહીં. આ લોકડાઉનનો જબરજસ્ત ઉપયોગ આપણે કરવાનો છે, તમારે ભણવા માટે, વાંચવા માટે. સ્કૂલ બંધ છે એટલે બધું બંધ થઈ ગયું એમ ના માનતા. આમાં તો તમારે તો પ્રકરણનું બોર્ડનું NCERTનો કોર્સ એટલે બોર્ડનો કોર્સ પૂરો કરવાનો, પછી વધારાનું છે તે પણ આપણે જોવાનું. ચાલો ગયો એટલે આ બધું જોતા રહેજો. એટલે આ રીતે તમને પીરસતા રહીશું અને આ રીતે હવે લેક્ચર આપણે પહેલા પ્રકારના નીટના લેક્ચરો આપતા રહીશું. તો પહેલું લેક્ચર આપણે પૂરું થયું. તો આ લેક્ચર કયું કહીશું? તો આ પ્રકારની અંદર લેક્ચર પહેલું શાના માટેનું લેક્ચર પહેલું લીધું? NCERTના લેક્ચર તો બધા પૂરા થઈ ગયા, પણ હવે આ નીટ માટે પહેલું પ્રકરણ, એમાં લેક્ચર પહેલું. આ પ્રકારનું લેક્ચર પહેલું જરા નીટના કોર્સ માટે. ચાલો તો એ રીતે આપણે હવે આગળ જઈશું, ત્યારે બીજું લેક્ચર, ત્રીજું લેક્ચર, એ પ્રમાણે આગળ વધીશું. ચાલો તો આટલા સુધી રાખીએ છીએ. આવજો.